સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 16મું વિવેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. વચનામૃત નાનું છે પણ એનો મહિમા ખૂબ છે. 1965ની સાલમાં યોગીજી મહારાજ બોચાસણની અંદર હતા. ઉત્સવ પૂરો થઈ ગયો. બીજે દિવસે પુરુષોત્તમ સ્વામીની દેરી બાજુ સ્વામી દર્શન કરવા ગયા. પડતા જોયું તો હજી મંડપ બાંધેલો હતો. સ્વામી કેમ આજે આ મંડપ છોડ્યો નથી? કે બાપા આપણે તો ટાઈમ આપી દીધેલો, હવે એ રાખે તો એને માથે, આપણી પર ભાડું ચડે નહીં. યોગી બાપાને એવું કે હજી છોડ્યો નથી, આપણી પર ભાડું ચડે પાછું. એમ યોગી બાપા કે એમ હજી હાલો આપણે લાભ લઈ લઈએ કે છે એનો. એટલે સ્વામી ત્યાં ગયા અને બેસી ગયા અને મોઢે આ વચનામૃત બોલ્યા, પ્રથમનું 16મું. અને પછી યોગીજી મહારાજ કહે છે કે આ એક વચનામૃત જો સિદ્ધ થઈ જાય તો એને કારણ કર્મ કોઈની ઉપાધિ નડે નહીં, કોઈ એને દુઃખ દેવ નહીં. એટલે આ એક વચનામૃત સ્વામી કહે છે એ આપણે સિદ્ધ કરવું કે થોડું જ્ઞાન કરવું પણ સારધાર નભે એવું કરવું. તો આ વચનામૃતની અંદર વિવેકની વાત આવે છે. એટલે તમે તમારા નાના બાળકને બધું શીખવાડો, કેવી રીતે બોલવું ને કેમ બેસવું, મહેમાન જોડે કેવી રીતે વર્તવું, ધમાલ ન કરી, એ વિવેકની વાત નથી. એ તો બધું બાહ્ય શિષ્ટાચાર છે. અહીંયા જે મહારાજ સમજાવે છે આધ્યાત્મિક વિવેકની વાત છે. સત અને અસતનો વિવેક. સત્ય એવા આત્મા, સત્ય એવા પરમાત્મા, સત્ય એવા ગુરુ અને સત એવા શાસ્ત્ર, અને અસત એટલે જગત છે અને બાહ્ય બધા પંચ વિષય બધું અસત છે. તો સત અને અસતનો વિવેક એટલે કે આધ્યાત્મિક વિવેકની વાત અહીંયા મહારાજ કરે છે. તો પહેલી મહારાજે શું વાત કરી? તો પોતાની વાત કરી. પોતાની એટલે કે આપણે માટે વાત કરી કે પોતાના અવગુણને જાણે. પહેલી વાત એક આ. બીજું વિચારે પછી એની પર કે મારી અંદર આ અવગુણ છે, અને પછી એનો ત્યાગ કરી દે. લોકોને ખબર જ નથી પડતી કે મારી અંદર અવગુણ છે. કારણ શું છે કે બધાના અવગુણ ક્યાં લખેલા છે? બરડે લખેલા છે. એટલે બીજાના વંચાય. મને મારા બરડે હું લખેલ છે ખબર પડે કઈ? એટલે આપણને બીજાના જ અવગુણ દેખાય છે, પરંતુ આમ કરીએ છીએ પણ 3 ગણા આપણી અંદર છે એનો વિચાર જતો. આપણે એક આંગળી આમ કરે તો 3 ગણો આપણી સામે છે ને, પણ એનો વિચાર નથી રહેતો. એટલે આપણે બીજાના અવગુણ ને બધું જોયા કરીએ છીએ. કૌરવ અને પાંડવમાં કૌરવોના જે પિતા ધૃતરાષ્ટ્ર, એ તો જન્મથી જ અંધ હતા, પણ આ અવગુણ છે એને માટે કંઈ આંખની જરૂર નથી. એ તો કાનથી પણ પહેશે અને મનથી એ પહેશે અને એમાંથી ખ્યાલ આવી જાય. તો ધૃતરાષ્ટ્રને પોતાના દીકરા એ મામકાહા એ પોતાના લાગતા હતા. એટલે એ કંઈ પણ કરે તો એમાં એને કોઈ દોષ લાગતો જ નહોતો. અને આ બધી એની સંમતિ હતી કે પાંડવોને લાક્ષાગૃહમાં બાળી નાખવાની વાત, ભીમને ઝેર આપ્યું એની વાત, જુગાર માટે બોલાવ્યા, પછી દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની વાતને બધી દસડી લાવ્યો, તેને ખબર નહોતી કંઈ. બધું જ જાણતા હતા બધું એ. તે છતાં પણ જ્યારે યુદ્ધની અંદર 100 દીકરા મરાયા, એમાં છેલ્લો દુર્યોધન મરાણો, ત્યારે ધૃતરાષ્ટ્ર સંજયને શું કહે છે કે મેં મારા જીવનમાં કોઈ દુષ્કર્મ કર્યું એવું મને યાદ જ નથી, તે છતાં હું જીવું છું, મારા દીકરા કેમ વહેલા મરી ગયા?
એટલે એને તો એમ જ હતું કે મેં કોઈ ખોટું કર્યું જ નથી જિંદગીમાં ક્યાંય. હવે આટલું બધું કર્યું તે છતાં પણ એને તો એમ જ લાગતું હતું કે મારા જેવો તો કોઈ સુજ્ઞ માણસ કોઈ નથી. હું તો બધાનું ભલું જ ઈચ્છું છું. એટલે માણસને પોતાના અવગુણ છે, પોતાની ભૂલ છે એ સૂઝતી નથી. એટલે શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્યના 53 ની અંદર કહ્યું કે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહ. મોહ એટલે શું? સત્યમાં અસત્યની ભ્રાંતિ ને અસત્યમાં સત્યની ભ્રાંતિ. એમ આપણને આપણા દોષ નથી સૂઝતા એ શું છે? એ મોહ છે આપણને. અને મોહ ટળે તો જ મોક્ષ થાય, અને મોહ વળી ગયો છે ત્યાં સુધી મોક્ષ થતો નથી. એટલે આ મહારાજે કહ્યું કે પોતાના અવગુણ ન સૂઝે એ જ મોહ. કેટલીક વાર માણસને પોતાની ખબર પડે કે હું ખોટું કરું છું, પણ એને સ્વીકારી નથી શકતા. પાછા મેં આ ભૂલ કરી ખબર તો પડે, પણ પછી એને સ્વીકારવી, એની અંદર પોતાનો અભિમાન, સ્વભાવ, લોકલાજ ઘણું બધું આડું આવે, એટલે માણસે સ્વીકારી નથી શકતો. આ તો ખાલી ગમત જેવું કે એક ભાઈ એના ફ્લેટમાં બેઠા હતા અને ઉપરના ફ્લેટમાં કંઈક પડ્યું હોય, ધબાક જેવો અવાજ આવ્યો, એટલે કે હાલો કંઈક થયું, હાલો મદદ કરવા જઈએ. એ ભાવે ગયા અને ત્યાં જઈને કહ્યું કંઈક તકલીફ થઈ, તમારા ઘરમાં કંઈ પડ્યું? ના, કાંઈ નથી પડ્યું કે છે. કે આવડો બધો મોટો અવાજ આવે ને અમને નીચે, કે એ તો કે મારા લેંગો ને જબ્બો નીચે પડ્યા. એટલે ભાઈ લેંગો જબ્બો પડે એમાં આટલા બધા કે એમાં હું હતો? પહેલાં કરતાં કહી દઉં કે ભાઈ હું પડી ગયો, પણ એવું ન સ્વીકારી શકે માણસ. એટલે માણસને એવું છે કે પોતાની ભૂલ ખબર પડે તો એને સ્વીકારી શકતો નથી. એટલે કોઈ બતાવે ને તોય ઘણી વાર તો નથી સમજાતું માણસને. શ્રાવણ મહિનાનું વિચરણ હોય, સંતો ગામડે વિચરણમાં જાય, સાંજે બધી કથા કરે, દિવસે શું હોય? પધરામણીએ જવાનું હોય. તેમાં એક ભક્તને ઘરે ગયા, એને બધી પરિચય લીધો અને પછી બધી વાત કરતા હતા. એમાં કહ્યું જો તમારા ઘરની નજીક જ મંદિર છે તો અઠવાડિયે એક દિવસ સભામાં તો આવો. એ કે ટાઈમ જ નથી કે છે. હવે એણે આ બધું કહેવા માંડ્યું કે એના પહેલાં એના છોકરાએ બત્તી મારી દીધેલી સંતોને કે મારા બાપા પાસે ફૂલ ટાઈમ છે, કોઈ તકલીફ નથી, ઘરે વહેલા જ આવી જાય છે, પણ પછી કે છે ટીવી જોવામાં અને મેચ જોવામાં અને સિરિયલ જોવામાં અને કાર્ટૂન જોવામાં નવરાજ પડતા નથી કે છે. એ છૂટતું નથી એમ નથી, એવું કંઈ રાખેલું. એટલે સંતોએ બહુ સમજાવવા પ્રયત્ન કર્યો, માન્યા જ નહીં. એ કે ના, મારે તો ટાઈમ જ નથી, મારાથી તો સભામાં અવાય જ નહીં. તો જો ભૂલ બતાવે ને તોય ઘણીવાર માણસને એ પોતાની ભૂલ છે દેખાતી નથી. એટલે એમ થાય મારે ભૂલ શા માટે સ્વીકારવાની? મૂળ તો આપણા સ્વભાવ દોષોને લઈને છે. પણ યોગીજી મહારાજ શું કહેતા? મને કોઈ મારી ભૂલ દેખાડે તો મને બહુ ગમે. કેમ? કે જેથી કરીને આપણે સુધરાય. હવે એમને કંઈ સુધરવા બાકી હતું કંઈ? એ તો અક્ષર બ્રહ્મ હતા. તે છતાં પણ આપણને સમજાવવા માટે યોગીજી મહારાજ કહે છે કે આપણને કોઈ આપણી ભૂલ બતાવે તો એનાથી રાજી થવું, કે આપણે એમાંથી સુધરીએ, આગળ વધારીએ એક સ્ટેપ. પણ માણસ છે એ પોતાની ભૂલ સ્વીકારી નથી શકતો. પણ જે દુનિયાની અંદર વ્યક્તિ અથવા સમાજ એ આગળ આવ્યો છે, ક્યારે? 1900 કઈ સાલમાં સેકન્ડ વર્લ્ડ વોર થયું ને, અને એ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધની અંદર અમેરિકાએ જાપાન નંબર 2 અણુબોમ્બ ઝીકી દીધા હિરોશીમા અને નાગાસાકી ઉપર. એટલે ખૂબ તબાહી થઈ ગઈ જાપાનની અંદર. એમ લાગતું કે જાપાન ઊભું જ નહીં થઈ શકે. પરંતુ ત્યાંના લોકોની અંદર એવી ધગશ હતી, તમન્ના હતી કે નહીં, આપણે આગળ વધવું જ છે. તો એ લોકોએ શું, એના વેપારીઓએ શું સિદ્ધાંત નક્કી કર્યો કે કોઈ ધારો કે આપણી દુકાને આવે ને ન લે તો શું કે નો કસ્ટમર ઇઝ રોંગ. જે કોઈ ખરીદવા માટે આવ્યો છે એ માણસમાં કોઈ ભૂલ નથી. નો કસ્ટમર ઇઝ રોંગ. વોટ એવર ઇઝ રોંગ વિથ મી. જે કંઈ ભૂલ છે તે કોની અંદર છે? મારી છે. મારા પ્રોડક્ટમાં કંઈ ભૂલ છે, મારા સમજાવવામાં કંઈ ભૂલ છે, બીજી કંઈ ભૂલ છે, મારા તરફથી ભૂલ છે, પણ જે ખરીદનાર છે એમાં કોઈ ભૂલ નથી. અને ત્રીજું કે આઈ કેન ઓલવેઝ ઇમ્પ્રૂવ. શું કહ્યું પહેલું? વોટ એવર ઇઝ, નો કસ્ટમર ઇઝ રોંગ, વોટ એવર ઇઝ રોંગ વિથ મી, અને આઈ કેન ઓલવેઝ ઇમ્પ્રૂવ. તો જો માણસને પોતાને સુધરવાની ઈચ્છા હોય તો એ સુધરી જ શકે એમ છે.
પણ જેને પોતાના ભૂલ દેખાતી જ નથી અને દેખાયા પછી એને સુધારવી નથી, તો એનો કોઈ ઉપાય નથી. તો મહારાજ કહે છે કે આપણને આપણા ભૂલ, આપણે દોષ દેખાતા નથી, અવગુણ દેખાતા નથી, એ દેખાય એને માટે શું કરવું? તો એક તો ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન મને મારી જે ખોટ છે, મારી ભૂલ છે, મારા અવગુણ છે, મને બતાવજો. હરી કૃપા જબ હોવત હૈ તબ સૂજત અપના દોષ. અને બીજી વાત કરી મધ્યના 66માં વતનાત્મા ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછો ને એના જવાબમાં મહારાજ કહે છે પોતાની ખોટ જ્યારે ન જણાતી હોય ત્યારે મોટાની સાયદી લેવી. સાયદી લેવી એટલે કે એનું પ્રમાણ લેવું. મહાન સ્વામી મહારાજ 1957ની સાલમાં બોચાસણ હતા. બોચાસણની અંદર શિબિર હતી અને શિબિરમાં એમને પ્રવચન આપવાનું હતું, એટલે પોતાના ઉતારામાંથી એ શિબિર સ્થળ તરફ જતા હતા. રસ્તામાં એ વાસણ ઉટકવાની ચોકડી આવતી હતી અને ત્યાં નજીકમાં એક કોથળો આમ સજ્જડ ચોંટી ગયેલો પડેલો હતો. એટલે એમણે જોયું કે આ અહીંયા કચરો છે અને ગંદુ કરે છે, એટલે એમણે એક હાથે પહેલાં તો કોથળો ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ એવો ચોંટી ગયેલો ને ના હોય એટલે એમણે પોતાના હાથમાં જે ચશ્મા અને કાગળ હતા સાથે યુવક તેને આપી દીધા અને બે હાથે કરીને બળ કરીને એ કોથળો જે ચોંટી ગયેલો જમીન સાથે એ ઉખાડતો. નીચેથી બધું તો હું નાની દેડકીઓ અને જીવડા અને એ બધું નીકળ્યું, બધું સાફ કર્યું સ્વામીએ અને પછી હાથને બધું ધોઈને ગયા સભાની અંદર. તો સભામાં એમનો પ્રવચનનો વિષય શું હતો? આળસ. તો જો જેને ખબર પડે કે મહાન સ્વામી આગળ શું કરીને આવ્યા છે તો પ્રવચન કરવાની જરૂર રહે કંઈ? આપણા જેવા પછી કરશું એમ, અથવા બીજા આમ તો બીજા આપણે કરીએ જ નહીં, બીજાને જ બરાબર હે આ તો જરા કરી નાખજે એમ. પણ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ કામ હું 1 મિનિટ પછી કરીશ, ને પછી કહે છે કે ના 1 મિનિટ ને 1 સેકન્ડ પછી કરીશ, એવો વિચાર આવે ને એ પણ આળસ કહેવાય. તો મહાન સ્વામી મહારાજ કે પછી કરીશ એમ નહીં, પહેલાં જ આને સાફ કરી નાખવું છે. તો જો એમના જીવનમાં આળસ નથી, એમ આપણા ગુરુઓના જીવનમાંથી આપણે સાયદી લેવી, કહેતા જોવું કે એમને એમના જીવનમાં કઈ રીતે વર્ત્યા છે, તો એના પરથી આપણને ખ્યાલ આવે ને આપણને વર્તવાની પ્રેરણા મળે. એટલે મહારાજ પછી આગળ કહે છે કે પોતાના અવગુણ ઓળખાય એ પછી શું કરવાનું છે? એને ટાળવાનો પ્રયત્ન કરવાનો છે. વિચારવું અને પછી એને ટાળવાનો પ્રયત્ન કરવો. અઘરું છે, પણ એ કર્યા વગર પણ છૂટકો નથી. તો એને માટે પણ સત્પુરુષના જીવનમાં જ જોવું પડે કે એમણે કોઈ દિવસ પોતાની અંદર એવા અવગુણ કે કંઈ રાખ્યું જ નથી એમણે તો, પણ તે છતાં એમણે કોઈનો અભાવ અવગુણ લીધો જ નથી. તો એમના પ્રસંગો દ્વારા આપણને ખબર પડે કે આપણે પણ આપણા જીવનમાંથી આ અવગુણો છે, દુર્ગુણો છે એને ટાળવાના છે. તો એને માટે મહારાજ સમજાવે છે કે એને માટે કેવો વિચાર રાખવો. તો શ્રીજી મહારાજે મધ્યના 27માં વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમને સત્સંગમાં સ્વભાવ ટાળવાનું સતત જાણપણું રહે છે, તે કયા વિચારથી એ રહે છે? કયા વિચારના બળે તમને આ રહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી એનો જવાબ આપતા કહે છે કે મહારાજ કે એક તો ભગવાનના મહાત્મ્યનો વિચારે કરીને એમ સમજાય છે જે રીતે ભગવાનનો પુરાજીપો થાય એવો કોઈ સ્વભાવ રાખવો નથી. ભગવાનને જે ન ગમે એવું કાંઈ કરવું નથી. બીજા શબ્દોમાં ભગવાનના રાજીપાનો વિચાર કે ભગવાન જેમ રાજી થાય એમ મારે કરવું છે, પણ હું આવું કરીશ તો ભગવાન પુરાજી થશે, તો એ મારે કોઈ દિવસ કરવું નથી. એટલે ભગવાનના રાજીપાનો વિચાર કે એમને આપણા સ્વભાવ આપણે અવગુણ રાખીએ એમને ગમતું નથી. હોથીઓ પટગર હતા, આપણે સારંગપુર જઈએ છીએ તો વચ્ચે કુંડળ ગામ આવે છે, કુંડળના હોથીઓ પટગર બહુ ગુસ્સાનો સ્વભાવ હતો એમનો. તો એકવાર રાત્રે સૂતા હતા અને પછી લઘુશંકા કરવા જવાનું થયું. તો ઘરની બહાર નીકળે એટલે ફળી હોય, ફળ્યું ને ફળિયામાં ગાળું હાંજે લાવીને છોડેલું, એ કંઈ અનુસંધાન રહ્યું ને એમ સીધા ફટકાયા. હવે ફટકાયા એટલે સ્વભાવ તો એકદમ તેજ હતો, ગુસ્સાવાળો. એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં પેલું જે ગાળું હતું ગાળાને બચકું ભર્યું હોય. હવે ગાળું તો લાકડાનું હોય, લાકડાનું બચકું ભરે તો શું થાય?
બે દાંત પડી ગયા એમના. હવે અમે માણસ આવ્યો હોત તો શું થાત? એનો લોચો લઈ લે ને, કાઢી નાખે ને. કે તરત સાહેબને ઉઠાડવા પડે રાતે કે સાહેબ આને ઓપરેશન કરો તમે એમ. તો આવા હતા. પણ પછી મહારાજના યોગમાં આવવાને કારણે સાધુ થઈ ગયા. તો નામ આપ્યું મહારાજે નિર્માનાનંદ. તો પછી પાછા હોય ને મહારાજ જેવા ટીખળિયા, એ કે સ્વામી આ બે દાંત તમારા ક્યાં ગયા? ખબર હોય બધી, પણ તો સ્વામીને હળી કરવા કે તૃણ કાર્ય હળી કરવા પૂછે એમને. ત્યારે નિર્માનાનંદ સ્વામી શું કે હોત્યો પડકર તો મરી ગયો એ, હવે તો હું નિર્માનાનંદ થઈ ગયો. એટલે મહારાજને ન ગમે એવો ક્રોધનો સ્વભાવ હવે મારે રખાય. તો જુઓ, આપણા અવગુણ, દુર્ગુણો, ક્ષતિઓ, દોષો ટાળવા માટે આ એક વિચાર રાખવો પડે કે ભગવાનને જે નથી ગમતું એ મારે કરવું નથી. તો પહેલું તો પોતાના અવગુણને જાણવા, પછી એની પર વિચાર કરવો, અને ભગવાનને રાજી કરવા છે એ વિચાર સાથે એને ટાળી નાખવા. હવે બીજો મુદ્દો મહારાજ કે છે કે સંત અને હરિભક્તમાં કોઈ અવગુણ ભાસતો હોય પોતાની માટે, એટલે કે આપણા પોતા માટે શું કહ્યું? અવગુણ હોય અને સંત અને ભક્તમાં ભાસતો હોય. ભાસવું અને હોવું બેમાં ફેર છે. ભાસવું એટલે શું? અંધારામાં તમે બહાર જાઓ ને દોરડું પડ્યું તો આપણને શું લાગે? સાપ લાગે. પણ છે તો દોરડું, પણ આપણને લાગ્યું શું? સાપ પડ્યો છે. અત્યારે ઉનાળો ધમધોકતો છે તો આપણે રોડ પર નીકળીએ એમ ખુલ્લાની અંદર તો શું દેખાય? દૂર આપણને પાણી દેખાય. તો શું છે? ઝાંઝવા છે. તો કે ઝાંઝવાના જળ એ ખરેખર પાણી નથી, એટલે ભાસે છે. તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય, કોઈ જંકશન સ્ટેશન આવે, તમારી ટ્રેન ઊભી રહે, બાજુમાં બીજી ટ્રેન પણ ઊભેલી હોય, પછી તમને એમ લાગે કે આપણી ગાડી ચાલુ થઈ, બાજુની ટ્રેન ચાલુ થાય ને એ બાદ તમે જુઓ ને તમને લાગે તમારી ટ્રેન ચાલુ થઈ, પણ તમારે આમ જુઓ તો આપણે તો ઊભી જ છે હજી. એમ તો આ શું કહેવાય? ભાસે છે એવું કહેવાય. એમ મહારાજ કહે છે કે સંતમાં અથવા હરિભક્તમાં કોઈ અવગુણ ભાસતો હોય તો એ જોવાનું જ નથી. મહારાજ કહે છે આપણે, પણ આપણો સ્વભાવ એવો છે ને કે આપણને બીજાની અંદર અવગુણ જ જોવાનું મન થાય છે. પહેલું કાક દ્રષ્ટિ. કાગડો, બળદ કે ગાય કે ભેંસ એના આખા શરીર પર ક્યાં બેસે? ચાંદું થયું હોય ત્યાં. એને આખું શરીર નથી દેખાતું, ચાંદું જ દેખાય. એમ આપણને પણ બીજાના અવગુણ જ દેખાય છે, સારું દેખાતું જ નથી. 1961ની અંદર યોગીજી મહારાજે 51 નવયુવાનોને દીક્ષા આપી ગઢડાની અંદર, અને પછી એ બધાને મુંબઈની અંદર કાંદીવલીમાં નામ યાદ આવશે કોઈ એક શેઠના બંગલાની અંદર બધા સંતોને ત્યાં રાખેલા. કે આ આપણું મંદિર હતું નહીં એ વખતે. અત્યારે જે દાદરમાં મંદિર છે એ આપણું મંદિર તે વખતે નહોતું, એટલે ત્યાં સંતોને ઉતારો આપેલો રહેવાનો. એટલે બધા સંતો ત્યાં રહીને સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા. હવે એમાં બપોરે 12 વાગે એટલે હરે થાય, એટલે એમાં એક વડીલ, મોટી ઉંમરના વૃદ્ધ, ધોતીઓને માથે ફાળીઓ બાંધેલા, એ બપોરે સંતો જમવા આવે ને એ ટાઈમે ત્યાં આવ્યા, અને સંતો જમતા હતા ત્યાં ઊભા રહીને, દૂર ઊભા રહીને જોયા કરતા હતા. એટલે મારા જેવો જતો એને શું થયું કે આ ડોહો જમવા માટે આવ્યો લાગે છે કે આ ટાઈમે. પણ પછી બધા જમી રહ્યા. મહંત સ્વામી મહારાજ ક્યાં જતા હતા? સાથે જતા. 51માં દીક્ષા લીધેલી એમણે પણ. એટલે એમણે પછી એ વડીલનો પરિચય કર્યો. ત્યારે એમણે કહ્યું કે હું તો સૌરાષ્ટ્રનો વતની છું અને જૂના મંદિરનો સત્સંગી છું, પણ મારો દીકરો અહીંયા મોટો વેપારી છે એટલે એને ત્યાં રહેવા માટે હું આવ્યો છું. પણ મેં કે જે ઘણા વર્ષો પહેલાં સંતોને પત્તરની અંદર જમતા જોયેલા, તો પછી મને ખબર પડી કે આ યોગી મહારાજે ભણેલા ગણેલા છોકરાઓને સાધુ બનાવ્યા છે ને એ બધા અહીંયા કાંદીવલીમાં માણેકલાલ શેઠના બંગલામાં રહે છે અને એ બધા પત્તરમાં જમે છે, એટલે હું દર્શન કરવા આવ્યો હતો. તો મહંત સ્વામી મહારાજ જ્યારે બધા સંતોને વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે શું વિચારતા હતા ને શાના માટે આવ્યા હતા. એ સંતો પત્તરમાં જમે છે એના દર્શન કરવા માટે આવ્યા હતા, અને વિચારી શું લીધું કે આ ખાવા માટે આવ્યો છે. એમ ઘણીવાર આવું છે, આપણે ઉતાવળીયો નિર્ણય લઈ લઈએ, એટલે એને કારણે આવા ગરબડ ગોટાળ થઈ જાય. તો મહારાજ કહે છે કે આપણે આ બીજાનો અવગુણ લઈએ છીએ એનું કારણ શું? તો એમાં પહેલું કારણ એ છે કે આપણા ધ્યેયની સ્પષ્ટતા નથી.
આપણે શું કરવા માટે આ સત્સંગમાં આવ્યા છે ને એ આપણે પાક્કું નથી કર્યું. શોધી આવ્યો તું સત્સંગ મારે, ભજવાને ભગવાન અંગ તૈયે તારા અંગ મારે, નોતા મોટપ માન સૌ સંતને શિષ્ય નામ તોરે, થઈને દાસાનું દાસ ગુણ, થઈને દાસાનું દાસ ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થઈ ઉદાસ તે ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ. શાના માટે આવ્યો તો સત્સંગમાં? અને આવ્યો ત્યારે તો તું દાસનો દાસ થઈને રહેતો હતો, પણ એ બધું ગયું, તારી ગાંઠનું ગયું ને પેઠું પાપ પેઠું. એમ આપણે અહીંયા સત્સંગમાં શાને માટે આવ્યા છીએ? તો મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં શું લખ્યું? નાશાય સર્વ દોષાણામ બ્રહ્મ સ્થિતૈર્વાપ્તયે, કે આપણે દોષોને ટાળવા માટે આવ્યા છે અને બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આવ્યા છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. તો પોતાના આ જીવને દેહથી નોખો એવો જે આત્મા, એ આત્મારૂપ થઈને બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવા માટે, આપણે મોક્ષ મેળવવા માટે આવ્યા છીએ. અને એની જગ્યાએ આપણે બીજાના અવગુણ જોવામાં પડી ગયા, કહેતા આપણો જે ધ્યેય છે એ ધ્યેયનો માર્ગ એ આપણો ચૂકાઈ ગયો. તો ધ્યેયની સ્પષ્ટતા નથી હોતી, એને કારણે માણસ બીજાના અભાવ અવગુણ લેવાની અંદર પડી જાય છે. હોસ્પિટલની અંદર આપણે ભરતી કર્યા હોય, બીમાર પડ્યા હોય આપણે કોઈ કારણસર, અને હોસ્પિટલમાં આપણને દાખલ કરે તો આપણને શું વિચારે, કેમ કરીને જલ્દી મને હાજુ થઈ જાય ને હું ઘર ભેગો. આપણે જોવા જઈએ છીએ કે જો પેલો આવો છે ને પેલો આવો છે ને પેલાને આમ તેમ એ બધું જ આપણે હોસ્પિટલમાં એવું ફરવા જોવા જઈએ બધું કોઈનું. અરે ભાઈ મને જે થયું છે, મને હમણાં સાહેબ તમે પહેલાં પહેલું મને મટાડી દો, હું અહીંથી હવે જાઉં. તો જો આ સત્સંગ પણ મોટી હોસ્પિટલ છે, અને કોકને કંઈક ને કોઈને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, કેટલાય બધા રોગ બધા વળગ્યા છે બધાને, અને એનું ઓપરેશન કરનારા બેઠા છે આ મહારાજ અને મહંત સ્વામી મહારાજ. તો આપણે તો એને એ જ પ્રાર્થના કે મારું ઓપરેશન પહેલાં પહેલું કરો એટલે હું સીધો અક્ષરધામમાં પહોંચી જાઉં. મારે બીજાને શું થયું છે એ જોવાનું નથી. એટલે જો ધ્યેયની સ્પષ્ટતા હોય કે હું મારા દોષ ટાળવા માટે આવ્યો છું, બ્રહ્મરૂપ થવા માટે આવ્યો છું, તો પછી બીજાની સામે દ્રષ્ટિ રહે નહીં, કેવળ પોતાની સામે. એટલે ધ્યેયની સ્પષ્ટતા નથી રહેતી, એને કારણે થાય છે. બીજું છે ઉતાવળિયો નિર્ણય. કોઈ કંઈક કહે એટલે આપણે માની લઈએ કે હા, વિચારીને કે કહેનાર કયા પરિસ્થિતિમાં બોલે છે, એને પેલા હાથે હું આંટી પડી છે એટલે કયું એટલે માની લેવાનું સીધું. ઘણીવાર તો કંઈ જોઈએ એટલે માની લઈએ છે, પણ એ ખોટું હોય છે ઘણીવાર. આ બોગનવેલ અત્યારે ઉનાળામાં જબરજસ્ત થાય, પછી જ્યારે નીચે પડી જાય ત્યારે હુકાઈ જાય. એમાં જે ગુલાબી રંગની હોય ને એ જ્યારે હુકાય ને પછી એનું હુક્કું પાનું તમે દૂરથી જો ને તમને કાંદાનું છોતરું જેવું દેખાય. હવે મંદિરમાં પડ્યું અને કોઈ એમ કે મંદિરની અંદર કાંદા, હવે એની ઉતાવળિયો નિર્ણય કહેવાય એને. એટલે જો તો ખરો બોગનવેલનું પાંદડું છે, અરે પેલું ફૂલ છે હુકાઈ ગયું છે એટલે તને આવું દેખાય, પણ ઉતાવળિયો નિર્ણય. એટલે એવી રીતે કોઈના માટે પણ આપણે ઉતાવળિયો નિર્ણય લઈ લઈએ તો એને કારણે આપણને બીજાનું અવગુણ આપણે ખરેખર એમાં હોતું જ નથી, પણ આપણી ઉતાવળ, ટૂંકી બુદ્ધિ, અને એને કારણે આપણે બીજાનો અવગુણ લઈએ છીએ. ત્રીજું, આપણા સ્વભાવને લઈને આપણો પોતાના સ્વભાવનું ખંડન થાય. એમાં વિશેષ કરીને આપણું અભિમાન, દેહાભિમાન, માન. આપણે બહુ મોટી સેવા કરી હોય અને ભાઈ આપણું નામ જ ના બોલાય. અમેરિકામાં એક મંદિરની અંદર ઉત્સવ હતો, એમાં એક ભાઈએ મોટી સેવા કરેલી, ખરેખર સેવા કરી હતી એણે. તો હવે કંઈ સરસ ચૂકથી એવું છે એનું જ નામ બોલાવ્યું ને એને હરતોરામાં એને ના બોલાવ્યા. તો એવું ખોટું લાગ્યું અને તો સત્સંગ છોડી દીધો. 10 વર્ષ સુધી મંદિરમાં આવ્યા નહીં. પછી પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધારેલા ત્યારે ત્યાં ગયા, અંતરદ્રષ્ટિ થઈ એને કે ભાઈ હું આ 10 વર્ષથી મંદિર નથી જતો, તેમાં ખોટ તો મને જ છે, મંદિરને સત્સંગને હું ખોટ આવી ગઈ એની અંદર. તો પછી આગળ સ્વામીએ માફી માંગી કે જે કોઈ કાર્યકર્તાની કંઈ ભૂલ થઈ ગઈ તેને માટે અમે માફી માંગીએ છીએ, પણ તમે આવું ખોટું નહીં લગાડતા, પાછા મંદિરમાં આવતા જજો, સત્સંગમાં આવતા થઈ જજો. પણ આવા સ્વભાવ, આપણા સ્વભાવને કારણે આપણે આ બીજાના અવગુણ લઈએ છીએ. ત્રીજું, પોતાના વર્તનનું માન. પોતે
બરાબર વર્તો હોય, એકાદશી નિર્જળા કરે, તિલક ચાંદલો કરે, પૂજા પણ બધી કલાક કરતા હોય, ઘરમાં તો બધું ચોખ્ખો રાખતા હોય, તો પછી એને બીજાનો અવગુણ આવે કે હું નિર્જળા કરું છું, જો આ તો હાડા ખાય છે 3 ટાઈમ એકાદશી દાડે, આવું કરાતું હશે? કોઈ ધર્માદુ ઓછો કરે તો કે કવાય છે આટલું બધું ધર્માદુ જ નથી કાઢતો હોય. એટલે પોતે જે કંઈ કરતા હોય ને એને બીજામાં ન જુએ તો શું આવે? અવગુણ આવે. આ બહુ મારી પાડે ઘણી વાર તમે બહુ જ સારું વર્તા હો તો એનું માન આવી જાય, અને માનને કારણે બીજા હરિભક્તોનો અવગુણ આવી જાય કે આ તો કાંઈ કરતો નથી, એટલે તું કરે છે સારું કરે છે પણ એ નથી કરતો, એ તારે જોવાનું નથી, એનું મહારાજ જાણે, મહંત સ્વામી મહારાજ જાણે છે. પણ આપણે આપણા સ્વભાવને કારણે આપણે કરતા હોય અને બીજો ન કરતા હોય તો એનો અવગુણ આવી જાય છે. તો આ 4 રીતે અવગુણ બીજાના આવે છે, પણ હવે એનો અવગુણ ન આવે અને બધાના ગુણ જ ગ્રહણ થાય એને માટે ગુણાયતાન સ્વામી આપણને ઉપાય બતાવે છે કે ભગવાનના ભક્તના અવગુણ આવે તો તેમાં ગુણ હોય તે વિચારવા, તો તે અવગુણ ટળી જાય. જેમ 5 લડવા આવ્યા હોય ને સામા 50 આવે તો હટી જાય, તેમ ગુણ તો ઘણાય હોય તે વિચારવા, તો દોષ થોડા હોય તે ટળી જાય. પણ આપણે બધા બુદ્ધિશાળી છે, અરે સ્વામી એનામાં તો અવગુણ જ વધારે છે, વધારે ક્યાંથી ગુણ હોય તો વિચારીએ ને આપણે તરત એવો વિચાર કરીએ પછી. પણ ગુણાયતાન સ્વામીએ કહ્યું એનું કે જેને આ સત્સંગનો યોગ થયો છે એનામાં ગુણ વધારે છે તો જ એ આ સત્સંગમાં આવ્યો છે. આ રોડ પરથી કેટલાય માણસો પસાર થાય છે, એમાંથી કેટલા મંદિરના પગથિયા ચડી શકે છે? તો આપણા તો અનંત જન્મના પુણ્ય એટલા જ બળવાન છે, એને લઈને આપણે આ મંદિરના પગથિયા ચડી શકીએ છીએ. એટલે આપણા બધા સંતો હરિભક્તોની અંદર ગુણ વધારે છે, પણ આપણી દ્રષ્ટિ કેળવવી પડે કે આની અંદર આટલા બધા ગુણો છે. તો કદાચ કંઈક કારણોસર આપણને અવગુણ આવે તો તરત જ એની સામે એના ગુણ કેવા જો કાયમ રેગ્યુલર સભામાં આવે છે, તિલક ચાંદલો કરે છે, ધર્માદો કાઢે છે, બીજાને મદદરૂપ થવાની ભાવના છે, એને ગમે ત્યારે પહોંચી જાય છે, મંગળા આરતી ભરવા પણ ત્યાં મંદિરે જાય છે, એકે રવિ સભા ચૂકતા, એમ એના ગુણનો વિચાર કરીએ તો અવગુણ શું થઈ જાય? ટળી જાય. તો આવી રીતે આપણા જીવનની અંદર પ્રગતિ કરવા માટે અને સત્સંગમાં આપણે આગળ વધવા માટે આ અભાવ અવગુણ એની પર મોટી ચોકડી માનસામાં બતાવે છે ને, તો એની પર મોટી ચોકડી મૂકી પોતાના દોષને ટાળવાનો પ્રયત્ન કરીએ, અને સંત અથવા સત્સંગીમાં કંઈ અવગુણ આવતો હોય તો સામે એમના બીજા કેટલાય ગુણ છે એનો વિચાર કરીને અવગુણને ટાળી નાખો. પરંતુ કોઈના અવગુણની અંદર આપણે કોઈ દિવસ પડવું નહીં, એની વાતે કરવી નહીં, સાંભળવી પણ નહીં, અને આપણે આપણા અવગુણ ટાળવાના પ્રયત્નની અંદર મહારાજ સ્વામીને પ્રાર્થના કરતા રહેવું, અને સવળો વિચાર રાખવો, અને એમના રાજીપાનો વિચાર રાખવો કે મારે સ્વામિનારાયણ ભગવાનને અને મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે, એટલે એમને ન ગમે એવું મારે કાંઈ કરવું નથી. એમને હું કોઈનો અભાવ ગુણ લઉં એ ગમતું નથી, તો મારે કોઈનો અભાવ ગુણ લેવો નથી. તો એ માટેની પ્રાર્થના આપણે મહારાજ સ્વામીને કરીને આપણે પણ સુખિયા થઈએ, એ જ અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની